શ્રીમદ ભાગવત બીજો સ્કંધ છઠ્ઠો અધ્યાય વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન. બ્રહ્મોવાચ વાચામ વનહેર્મુખમ ક્ષેત્રમ છંદસામ સપ્તધાતવ હવ્યકવ્યામૃતાનાનમ જિહ્વા સર્વરસસ્ય ચ. બ્રહ્માજી કહે છે, એ જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી ને એના અધિષ્ઠાતૃ દેવતા, વાણીના દેવતા અગ્નિ એ ઉત્પન્ન થયેલા છે. સાતેય છંદ એની સાત ધાતુમાંથી નીકળ્યા છે. મનુષ્યો, પિતૃઓ, દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ન, પછી બધા પ્રકારના રસ, રસેન્દ્રિય અને તેના અધિષ્ઠાતૃ દેવતા વિરાટ પુરુષની જીહવામાંથી ઉત્પન્ન થયા છે. એના નસકોરામાંથી પ્રાણ, આપાન, વ્યાન, ઉદાન, સમાન આ પાંચ પ્રાણ અને વાયુ તથા ઘ્રાણેન્દ્રિયમાંથી અશ્વિની કુમાર, સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ વિશિષ્ટ ગંધ પણ ઉત્પન્ન થઈ છે. સર્વાસુનામ ચ વાયોશ્ચ તન્નાસે પરમાયને અશ્વિનો રોષધીનામ ચ ઘ્રાણો મોદ પ્રમોદયો. એમની નેત્ર ઇન્દ્રિય રૂપ અને તેજની તથા તેમના નેત્ર ગોલક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થ કાનમાંથી તથા આકાશ અને શબ્દ શ્રોત્ર ઇન્દ્રિયમાંથી નીકળાશે. એનું શરીર સંસારની બધી વસ્તુના સાર ભાગનો અને સૌંદર્યનો ખજાનો છે. રૂપાણામ તેજસામ ચક્ષુર્દીવઃ સૂર્યસ્ય ચાક્ષિણી કર્ણો દિશામ ચ તીર્થાનામ શ્રોત્રમાકાશ શબ્દયો તદગાત્રમ વસ્તુ સારાણામ સૌભગસ્ય ચ ભાજનમ. તદગાત્રમ વસ્તુ સારાણામ, સંસારની જેટલી બધી વસ્તુ છે એનો સાર ભાગ એનું શરીર છે, સૌંદર્યનો ખજાનો છે. એ વિરાટ પુરુષની ત્વચા, સ્પર્શ અને વાયુ છે. બધી ઇન્દ્રિયોનું સ્થાન એની ત્વચા છે. જમીનમાંથી ઉત્પન્ન થનારા બધા પદાર્થ છે જેનાથી યજ્ઞ થાય છે એ વિરાટ પુરુષના રૂવાટા છે. ત્વગસ્ય સ્પર્શ વાયોશ્ચ સર્વમેધસ્ય ચૈવ હિ
રોમાણ્યોદભીજાતિનામ યેર્વાયજ્ઞવસ્તુ સંભૃત. એના કેસ, દાઢી, મૂછ અને નખમાંથી મેઘ, વીજળી, શિલા તેમજ લોઢું આદિ ધાતુઓ અને એની ભુજામાંથી ઘણું કરીને સંસારનું રક્ષણ કરનારા લોકપાલ પ્રગટ થયા છે. કેશશ્મશ્રુનખાન્યસ્ય શિલાલોહાબ્રવિદ્યુતામ બાહવો લોકપાલાનામ પ્રાયશ ક્ષેમકર્મણામ. ભૂઃ ભુવઃ સ્વઃ, ત્રણ લોક એની ગતિ છે. ભગવાનના ચરણ કમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે, શરણ માટે અને સર્વ મનોકામનાની પૂર્તિ માટેનું સ્થાન છે. વિક્રમો ભૂર્ભુવઃ સ્વશ્ચ ક્ષેમસ્ય શરણસ્ય ચ સર્વકામવરસ્યાપી હરેશ્ચરણ આસ્પદમ. વિરાટ પુરુષનું લિંગ એ જળ છે. વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિનો આધાર છે. એની જનેન્દ્રિય પ્રજનન, આનંદ અને સુખનું ઉદ્ગમ સ્થાન છે. અપામ વીર્યસ્ય સર્ગસ્ય પર્જન્યસ્ય પ્રજાપતેઃ પુંસઃ શ્રીષ્ણ ઉપસ્થસ્તુ પ્રજાત્યાનંદનિવૃત્તેઃ. હે નારદ, વિરાટ પુરુષની પાયુ, ઇન્દ્રિય, યમ, મિત્ર અને મળ ત્યાગનું તથા એનું ગુદાદ્વાર હિંસા, નિવૃત્તિ, મૃત્યુ અને નરકની ઉત્પત્તિનું સ્થાન છે. પાયુર્યમસ્ય મિત્રસ્ય પરિમોક્ષસ્ય નારદ હિંસાયા નિવૃત્તે મૃત્યોર્નિરયસ્ય ગુદઃ સ્મૃત. હિંસાયામ નિવૃત્તે મૃત્યોર નિરયસ્ય ગુદઃ સ્મૃત. એની પીઠમાંથી પરાજય, અધર્મ અને અજ્ઞાન, નાળીઓમાંથી નદીઓ અને અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયું છે. ભગવાનનો વાહો છે ને એ અધર્મ છે, પરાજય એ નીકળું, અજ્ઞાન નીકળું. એની નાળીમાંથી નદી નીકળી છે. નદીઓ છે ને આપણી અત્યારે એ ભગવાનની નાળીઓ છે. અને પર્વતો છે એ ભગવાનના અસ્થિ છે, વિરાટ પુરુષના. પરાભૂતેર ધર્મસ્ય તમસશ્ચાપી પશ્ચિમઃ નાડ્યો નદ નદીનામ તુ ગોત્રાણામ સ્થિ સંહતિ. ગોત્રાણામ અસ્થિ સંહતિ. એના ઉદરમાં મૂળ પ્રકૃતિ
રસ નામની ધાતુ અને સમુદ્ર તથા સમસ્ત પ્રાણીઓ અને એના મૃત્યુ સમાયેલા છે. એનું હૃદય એ જ મનની જન્મભૂમિ છે. અવ્યક્તરસ સિંધુનામ ભૂતાનામ નિધનસ્ય ચ ઉદરમ વેદિતમ પુંસો હૃદયમ મનસઃ પદમ. હે નારદ, હું તમે ધર્મ સંકાદિક સંકાદિક ઋષિઓ, શંકર ભગવાન, વિજ્ઞાન અને અંતઃકરણ, આ તમામનું આશ્રય સ્થાન એક જ છે, પરમાત્મા. ધર્મસ્ય મમ તુભ્યં ચ કુમારાણામ ભવસ્ય ચ વિજ્ઞાનસ્ય ચ સત્વસ્ય પરસ્યાત્મા પરાયણમ. કેટલું ગણાવી. હું તમે તમારા મોટા ભાઈ એટલે સંકાદિક, શંકર, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, નાગ, પક્ષીઓ, મૃગો, સરીસૃપ જીવો, જેટલું બધું છે, અપસરાઓ ને યક્ષ ને રાક્ષસ ને ભૂત પ્રેત, બધું જીવ જે પ્રકારના છે, જેની અંદર જીવ છે, આકાશ, જળ, સ્થળ, જે જગ્યાએ જીવ રહેતા હોય એ બધાય વિરાટ પુરુષના જ છે, અંદર છે. એટલે કે સંપૂર્ણ આખું વિશ્વ જે કાંઈ હતું અને જે હશે અને જે હવે અગાવે હશે, સર્વત્ર વ્યાપ્ત હશે, બધી જગ્યાએ વ્યાપ્ત હશે. એની અંદર કે બહાર આ વિશ્વ છે ને એના કેવળ 10 આંગળના પરિમાણમાં જ રહેલું છે. અહમ ભવાન ભવશ્ચૈવત ઈમે મુનયો અગ્રજા સુરાસુર નરા નાગા ખગા મૃગ સરીસૃપા ગંધર્વાપ્સરસો યક્ષા રક્ષો ભૂત ગણો રગા પશવઃ પિતરઃ સિદ્ધા વિદ્યાદ્રાશ્ચારણા દ્રુમાઃ અન્ય ચ વિવિધા જીવા જલસ્થલ નભોકસઃ બૃહર્ક્ષકેતવસ્તારા સ્તડિતઃ સ્તનઈત્નવઃ. સર્વં પુરુષ એવેદં ભૂतं ભવ્ય ભવચ્ચ યત તેનેદમાવૃतं વિશ્વં વિતસ્તિ મધિતિષ્ઠતિ. જેમ સૂર્ય છે એ પોતાના મંડળને પ્રકાશિત કરે છે, બહાર પણ પ્રકાશ કરે છે, એવી રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહી એની અંદર અને બહાર સર્વત્ર એક રસ પ્રકાશિત થઈ રહ્યા છે. સ્વધિષ્ણયં પ્રતપન પ્રાણો બહિશ્ચ પ્રતપત્યસૌ એવં વિરાજં પ્રતસ્પંસ્ત પત્યંતર્બહિઃ પુમાન. ઈ વિરાટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે. જે મર્ત્ય અન્ન છે, મર્ત્ય અન્ન એટલે
મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી જે નિર્માણ કરે છે એ બધાયથી ઈ પર છે. એટલે કોઈ એના મહિમાનો પાર નથી પામી શકતું. સોમૃતસ્યાભયસ્યેષો મર્ત્યમન્નમ યદત્યગાત મહિમેશ તતો બ્રહ્મન પુરુષસ્ય દુરત્યયઃ. સમસ્ત લોકો ભગવાનના એક પાદ માત્રમાં સ્થિત છે તથા એના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે. ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકની ઉપર મહરલોક છે. એનાથી પણ ઉપર જનલોક, તપલોક અને સત્યલોક. એની અંદર અનુક્રમે અમૃત, ક્ષેમ અને અભયનો નિત્ય વાસ છે. પાદેષુ સર્વભૂતાની પુંસઃ સ્થિતિપદો વિદુઃ અમૃતમ ક્ષેમમ અભયમ ત્રિમૂર્ધનોધાયિ મૂર્ધસુ. જન, તપ અને સત્ય આ ત્રણ લોકની અંદર બ્રહ્મચારીઓ, વાનપ્રસ્થીઓ, સંન્યાસીઓ નિવાસ કરે. દીર્ઘકાલીન બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોક, ભુવરલોક અને સ્વરલોકમાં નિવાસ કરે છે. પાદાસ્ત્રયો બહિશ્વાસન પ્રજાનામ આશ્રમાઃ અંતસ્ત્રીલોક્યાસ્ત્વપરો ગૃહં મેઘો બૃહદવૃત. ગૃહં મેધો બૃહદવૃત. હરે હરિ. શાસ્ત્રોમાં બે માર્ગ બતાવ્યા છે. એક વિદ્યારૂપ કર્મ માર્ગ જે સકામ મનુષ્ય માટે છે. સકામ મનુષ્ય હોય જેને બધું પ્રાપ્ત કરવું હોય, મેળવવું હોય, એના માટે કર્મ માર્ગ. અવિદ્યારૂપ છે કર્મ માર્ગ. વિદ્યારૂપ નહીં, અવિદ્યારૂપ. અને બીજો માર્ગ ઉપાસના રૂપ વિદ્યા માર્ગ છે જે નિષ્કામ મનુષ્ય માટે, ઉપાસકો માટે છે. આ મનુષ્ય છે ને એ બે માંથી કોઈ પણ એકનો આશ્રય લે અને ભોગ મેળવીને ભોગ આપનારા દક્ષિણ માર્ગે અથવા તો દક્ષિણ માર્ગે જાય અને ત્યાંથી મોક્ષ મેળવી આપનારા ઉત્તર માર્ગે ક્રિયા કરે. પેલા ભોગ મેળવે દક્ષિણ માર્ગે જાય અને પછી ત્યાંથી મોક્ષ માર્ગ એટલે કે ઉત્તર માર્ગ તરફ યાત્રા કરે છે. એ બે નો આધાર છે પરમ પુરુષોત્તમ ભગવાન. શ્રુતે વિચક્રમે વિશ્વં શાસનાનસને ઉભે યદ વિદ્યા ચ પુરુષસ્તુ ભયાશ્રય. જેમ સૂર્ય છે એ પોતાના કિરણોથી બધાને પ્રકાશિત કરતો રહે, છતાંય સૂર્ય તો બધાથી અલગ જ છે. એવી રીતે જે પરમાત્માથી આ અંડની એટલે કે વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ, 5 મહાભૂત થયા,
11 ઇન્દ્રિયો થયા, ગુણમય વિરાટની ઉત્પત્તિ થઈ. એ પ્રભુએ આ સમસ્ત વસ્તુની અંદર અને એના રૂપમાં હોવા છતાંય એનાથી સર્વથા અતીત છે. સૂર્ય બધાયથી અતીત છે, એવી રીતે પરમાત્મા બધાયથી અતીત છે. યસ્માદંડમ વિરાડ જગ્ને ભૂતેન્દ્રિય ગુણાત્મક તદ્દ્રવ્યમત્યગાદ વિશ્વમ ગોભિઃ સૂર્ય ઇવાતપન. જ્યારે આ વિરાટ પુરુષના નાભી કમળમાંથી મારો જન્મ થયો, બ્રહ્માજી કહે છે, એ સમયે એ પુરુષના અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં. મને ભગવાનના અંગ જ મળ્યા, બીજું કાંઈ મળ્યું જ નહીં. યદા યસ્ય નાભ્યાન્નલિનાદઃ માસં મહાત્મનઃ નાવિદં યજ્ઞ સંભારાન પુરુષાવયવાદ્રતે. ત્યારે મેં એના જ અંગોમાં યજ્ઞોના પશુ, યુપ એટલે કે સ્તંભ, કુશ, આ રણભૂમિ અને યજ્ઞોચિત ઉત્તમ કાળની કલ્પના કરી. તેષુ યજ્ઞશ્ચ પશવઃ શવનસ્તપતય કુશાઃ ઇદં ચ દેવયજનં કાલશ્ચોરુગુણાન્વિતઃ. હે ઋષિ શ્રેષ્ઠ, યજ્ઞ માટે આવશ્યક પાત્ર જેવી કે વસ્તુ, જવ, અક્ષત આદિ ઔષધિઓ, ઘી જોઈ, સ્નિગ્ધ પદાર્થો જોઈ, 6 રસ, લોઢું, માટી, જળ, રૂક, યજુ, શામ, ચાતુરોત્ર, યજ્ઞોના નામ, મંત્ર, દક્ષિણા, વ્રત, દેવતાઓના નામ, પદ્ધતિ, ગ્રંથ એટલે કે કલ્પ, સંકલ્પ, તંત્ર પદ્ધતિ, અનુષ્ઠાનની જે રીત હોય તે, ગતિ, મતિ, શ્રદ્ધા, પ્રાયશ્ચિત, સમર્પણ, આ સમસ્ત યજ્ઞ સામગ્રી મેં વિરાટ પુરુષના અંગમાંથી એકઠી કરી. બધું મેં એમાંથી જ ભેગું કર્યું. વસ્તુન્યોષધયઃ સ્નેહા રસલોહ મૃદો જલમ રુચો યજુંસી સામાની ચાતુરોત્રમ ચ સત્તમ નામધેયાનિ મંત્રાશ્ચ દક્ષિણાશ્ચ વ્રતાનિ ચ દેવતાનુક્રમઃ કલ્પ સંકલ્પસ્તત્ર નમેવહિ. સંકલ્પસ્તત નંત્રમેવહિ. જે સંકલ્પ છે, તંત્ર પદ્ધતિ છે, અનુષ્ઠાનની રીતિ છે. સંકલ્પસ્તનત્ર એવ ચ, બધું મેં એમાંથી મેળવું. ગતયો મતય શ્રદ્ધા પ્રાયશ્ચિતમ સમર્પણમ પુરુષાવયવૈરેતે સંભારા સંભૃતા મયા. આવી રીતે વિરાટ પુરુષના અંગમાંથી બધી સઘળી સામગ્રીઓ સંગ્રહ કરી અને મેં એ સામગ્રી વડે એ યજ્ઞ સ્વરૂપ પરમાત્માનું યજ્ઞ દ્વારા જ યજન કર્યું. એમાંથી બધું લઈ અને
યજ્ઞ કર્યો અને એનું મેં યજન કર્યું. ઇતિ સંભૃત સંભાર પુરુષાવયવૈરહમ તમેવ પુરુષમ યજ્ઞમ તેનૈવાયજમીશ્વરમ. ત્યાર પછી તમારા મોટા ભાઈ આ 9 પ્રજાપતિઓએ પોતાના ચિત્તને પૂર્ણપણે સમાહિત કરી અને વ્યક્ત રૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્ત રૂપમાં અંતર્યામી રૂપે રહેલા એ પુરુષની જ આરાધના કરી. તતસ્તે ભ્રાતર ઇમે પ્રજાનામ પતયો નવ અયજન વ્યક્તમ અવ્યક્તમ પુરુષમ સુસમાહિતા. અને પછી અવારનવાર મનુ, ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, દૈત્યો, મનુષ્યો એ બધાએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી. તતશ્ચ મનવ કાલે ઈજીરે ઋષયો પરે પિતરો વિબુધા દૈત્યા મનુષ્યા ક્રતુભીર્વિભુમ. હે નારદ, આ આખું વિશ્વ છે ને એ જ ભગવાન નારાયણમાં સ્થિત છે કે જે સ્વયં તો પ્રાકૃત ગુણથી રહિત છે, પણ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણા બધા ગુણને ગ્રહણ કરી લે છે. ભગવાન છે એ પ્રાકૃત ગુણથી રહિત છે, પણ માયાને લીધે ઘણા બધા ગુણ ગ્રહણ કરે છે. નારાયણે ભગવતે તદિદં વિશ્વમાહિતં ગૃહીત માયોરુગુણ સ્વર્ગાદાવગુણ સ્વતઃ. પણ સૃષ્ટિનો પ્રારંભ થાય ને ત્યારે માયા વડે બધા ગુણને એ પરમાત્મા ગ્રહણ કરી લે અને એની પ્રેરણાથી જ હું આ સંસારની રચના કરું છું. એને આધીન રહીને રુદ્ર એટલે કે શંકર એનો સંહાર કરે છે અને તે સ્વયં વિષ્ણુના રૂપમાં એનું પાલન કરે છે. ભગવાન વિષ્ણુ રૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ ને શંકર એ ભગવાનના સ્વરૂપ. 3 ગુણને ગ્રહણ કર્યા, એમાંથી 3 સ્વરૂપ નીકળ્યા. કારણ કે એને સત્વ, રજ અને તમ એ 3 શક્તિઓ સ્વીકારી છે. સત્વ ગુણથી વિષ્ણુ થયા, રજ ગુણથી બ્રહ્મા થયા અને તમો ગુણથી શંકર થયા. સૃજામિ તન્નિયુક્તોહમ હરો હરતે તદ્વશઃ વિશ્વમ પુરુષરૂપેણ પરિપાતે ત્રિશક્તિધૃક. બેટા, તે મને જે કાંઈ પૂછ્યું તું ને એનો મેં ઉત્તર આપી દીધો. ભાવ કે અભાવ, કાર્ય કે કારણ, એના રૂપમાં કોઈ એવી વસ્તુ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય, નોખી હોય. ભગવાનથી કાંઈ નોખું જ નથી, એટલું સમજી લે.
इति ते भीतं तात यथेदमनुपृच्छसि नान्यद् भगवतः किञ्चिद् भाव्यं સદાત્મકમ. નારદ, તું મને પ્રિય છો. હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવાન સ્મરણમાં મગ્ન રહું છું. એટલે મારી વાણી છે ને એ ક્યારેય અસત્ય નથી થતી. મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું જ નથી. મારી ઇન્દ્રિય છે એ પણ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગે નથી જાતી. ઇન્દ્રિયો કદાચ આપણી ઇન્દ્રિયો કુમાર્ગે જાય, પણ બ્રહ્માજી કહે છે કે મારી ઇન્દ્રિયો કુમાર્ગે નથી જાતી. શું કામ? તો કે હું ભગવાન સ્મરણ કરું છું પ્રેમથી. ન ભારતી મેંગમ વૃષોપલક્ષ્યતે ન વે કવચિન્મે મનસો મૃષા ગતિ ન મે ઋષિકાણી પતંત્ય સત્ય પથે યન્મે હૃદોત્કંઠ્યવતા ધૃતો હરિ. હું હૃદયથી પ્રેમપૂર્વક હરિનું ભગવાન સ્મરણ કરું છું. યન્મે ઋતોદ કંઠ્ય યવતા ધૃતો હરિ. આપણે સ્મરણ કરી છીએ એમાં પ્રેમ નથી, એટલે આપણી અંદર આવા બધા ભાવ ઉભા થાય, અસત્ય આવી જાય. ઇન્દ્રિયો છે વિષયો તરફ ભાગે છે, મન ખોટા વિકલ્પો કરે છે. તો બ્રહ્માજી કહે છે હું પ્રેમપૂર્વક એનું સ્મરણ કરું છું. વધારામાં બ્રહ્માજી કહે છે કે હું વેદ મૂર્તિ છું. મારું જીવન છે ને તપોમય છે. મોટા મોટા પ્રજાપતિઓ છે એ મારી વંદના કરે છે. હું એનો સ્વામી છું. પેલા મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું, પણ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં. કારણ કે એ એકમાત્ર ભક્તિથી જ જાણી શકાય છે, ભક્તિથી પ્રાપ્ત થઈ શકે છે. સોહમ સમામ નાય મયસ્તપોમય પ્રજાપતિ નામ વંદિત પતિ આસ્થાય યોગમ નિપુણમ સમાહિત સ્તમ નાધ્યગચ્છમ યત આત્મસંભવ. હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનાર પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણને જ નમસ્કાર કરું છું. એની માયાની શક્તિ અપાર છે. જેમ આકાશ પોતાનો અંત છેડો જાણતું નથી, આકાશને ખબર નથી કે મારો અંત ક્યાં છે, એવી રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ્ત મારો મહિમા કેટલો છે ને એ જાણતા નથી. તો પછી બીજા કેવી રીતે એને જાણી શકે? નતોસ્મ્યહમ તચ્ચરણમ સમીયુષામ ભવચ્છિદમ સ્વસ્ત્યયનમ સુમંગલમ યોયાત્મમાયા વિભવમ
સ્મ પર્યગાદ યથા નભઃ શ્વાંતમથા પરે કુતઃ. હું, તમે, મારા પુત્રો અને શંકર પણ એના સત્ય સ્વરૂપને જાણતા નથી. તો પછી બીજા દેવતા એને કેવી રીતે જાણી શકે? આપણે સૌ એ રીતે મોહિત થયા છીએ, એવી રીતે મોહિત થઈ ગયા છીએ કે એની માયા વડે રચાયેલા જગતને બરાબર આપણે સમજી શકતા જ નથી. બધા પોતપોતાની બુદ્ધિ મુજબ એનું વર્ણન કરે છે. જેવી જેની બુદ્ધિ એ પ્રમાણે એનું વર્ણન કરે. કારણ કે આપણે બધા એની માયાથી મોહિત થઈ ગયા છીએ. નાહમ ન યોયમ યદૃતામ ગતિમ વિદુ ઋણવામદેવ કિમુતા પરેશુરાઃ તન્માયયા મોહિતબુદ્ધ્યસ્ત્વેદમ વિનિર્મિતં ચાત્મસમં વિચક્ષ્મહે. આપણે જેની અવતારોની લીલાનું ગાન કરી છીએ, અરે ગાન જ ખાલી કરતા રહી અને એના તત્વને જાણતા નથી. ખાલી ગાય જ રાખી છે એની લીલાનું ગાન, પણ એ તત્વને આપણે નથી જાણી શકતા. એ ભગવાનના ચરણને, શ્રી ચરણને હું નમસ્કાર કરું છું. યસ્યાવતાર કર્માણિ ગાયન્તિ યસ્મદાદયઃ નયં વેદન્તિ તત્વેન તસ્મૈ ભગવતે નમઃ. લીલાઓનું ગાન કરવાનું. ગાન તમે કરી શકો, પણ એના તત્વને જાણતા નથી. એવા ભગવાનના ચરણોમાં નમસ્કાર છે. અજન્મા છે, પુરુષોત્તમ છે. પ્રત્યેક કલ્પમાં સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની સૃષ્ટિ રચી લે છે, એનું રક્ષણ કરે છે અને એનો સંહારે કરે છે. સ એષ આદ્ય પુરુષ કલ્પે કલ્પે સૃજત્યજઃ આત્મા આત્મન્યાત્મનાત્માનં સંયચ્છતિ ચ પાતિ ચ. ઈ માયા રહિત છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્મા રૂપે એક રસ સ્થિત છે. તેઓ ત્રણેય કાળમાં સત્ય અને સંપૂર્ણ છે. નથી એનો આરંભ કે નથી અંત. સનાતન છે. ત્રણ ગુણથી રહિત છે. સનાતન છે, અદ્વિતીય છે, એક જ છે. વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ પ્રત્યક સમ્યગવસ્થિતમ સત્યમ પૂર્ણમનાદ્યંતમ. નિર્ગુણમ નિત્યમ અદ્વયમ. હે નારદ, મહાત્માઓનો જે સમયે પોતાના બુદ્ધિ, ઇન્દ્રિય અને ચિત્તને શાંત કરી લે, એ સમયે
એનો સાક્ષાત્કાર કરે છે. એટલે મહાત્મા જે છે, મહાત્માજનો એ પોતાની બુદ્ધિ, ઇન્દ્રિય અને ચિત્તને શાંત કરી લે ત્યારે એને સાક્ષાત્કાર થાય. એટલે આપણે એનો સાક્ષાત્કાર કરવો હોય તો બુદ્ધિ, ઇન્દ્રિય અને ચિત્તને શાંત કરવું પડે. પણ જ્યારે એ પરમાત્માના વિષયમાં અસત પુરુષો કુતર્ક કરે ત્યારે એના દર્શન એને થતા નથી. ખોટા વિચાર કરે તો ન થાય. બુદ્ધિ, ઇન્દ્રિય અને ચિત્ત શાંત ન થયા હોય ને તર્કો કરે રાખે તો કોઈ દિવસ એના દર્શન થતા નથી. ઋષે વિદંતી મુનયઃ પ્રશાંતાત્મેન્દ્રિયાશયાઃ યદા તદેવાસક્તકે સ્થિરોધિયેત વિપ્લુતમ. પરમાત્માનો પહેલો અવતાર એ વિરાટ પુરુષનો. એના સિવાય કાળ, સ્વભાવ, કાર્ય, કારણ, મન, પંચભૂત, અહંકાર, 3 ગુણ, ઇન્દ્રિયો, અનેક રૂપમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ શરીર, વિરાટમાં રહેનારા પરમાત્મા, સ્થાવર જંગમ જીવ, એ તમામે તમામ એ અનંત ભગવાનના જ રૂપ છે. આદ્યો અવતાર પુરુષ પરસ્ય કાલ સ્વભાવ સદ સન્મનશ્ચ દ્રવ્યમ વિકારો ગુણ ઇન્દ્રિયાણિ વિરાટ સ્વરાટ સ્થાષ્ણુ ચરિષ્ણુ ભૂમ્ન. હું શંકર વિષ્ણુ આ દક્ષ પ્રજાપતિ, તમે અને તમારા જેવા અન્ય બીજા ભક્તજનો છે, પછી સ્વર્ગલોકના રક્ષકો છે, પક્ષીઓના રાજા, મનુષ્ય લોકના રાજા, નીચેના લોકમાં તમે જાઓ તો અધિપતિ, ગંધર્વ, વિદ્યાધર, ચારણો, અધિનાયક, યક્ષ, રાક્ષસ, સાપ, નાગના સ્વામી, મહર્ષિ, પિતૃપતિ, દૈત્યેન્દ્ર, જે તમે ગણો તે, પ્રેત, પિચાસ, ભૂત, સંસારમાં જેટલી વસ્તુ છે ને એ વસ્તુનો ઐશ્વર્ય, તેજ, ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળ કે જે ક્ષમાથી યુક્ત છે, અથવા જે કાંઈ પણ વસ્તુઓ વિશે સૌંદર્ય છે, લજ્જા છે, વૈભવ છે, વિભૂતિ છે, જેટલી વસ્તુ અદ્ભુત વર્ણવાળી છે, રૂપવાળી છે કે રૂપ વગરની છે, એ તમામે તમામ પરમ તત્વમય ભગવત સ્વરૂપનું જ છે, ભગવત સ્વરૂપ જ છે. અહમ ભવો યજ્ઞ ઇમે પ્રજેશા દક્ષાદયો યે ભવદાદયશ્ચ સર્વલોકપાલાઃ ખગલોકપાલા નૃલોકપાલાસ્તલલોકપાલાઃ ગંધર્વ વિદ્યાધર ચારણેશા યેક્ષરક્ષોરગનાગનાથા એવા ઋષીણામ વૃષભાઃ પિતॄણામ દૈત્યેન્દ્ર સિદ્ધેશ્વર દાનવેન્દ્રાઃ અન્યે ચ યે પ્રેત પિશાચ ભૂત કુષ્માંડયાદો મૃગપક્ષ્યધીશાઃ
यत्किञ्च लोके भगवन्महस्व दोजः सहस्वद्बलवत् समावत् श्रीर्विभूत्यात्मवदद्भूतार्णम् तत्त्वं परं रूपवद સ્વરૂપમ. હે નારદ, આ સિવાય પરમ પુરુષ પરમાત્માના પરમ પવિત્ર અને મુખ્ય મુખ્ય લીલા અવતાર એ પણ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એ હું તને હવે એનું વર્ણન કરું છું. એનું ચરિત્ર સાંભળવામાં અતિ મધુર છે અને શ્રવણેન્દ્રિયના દોષ છે એ દૂર કરે છે. તમે સાવધાન થઈને એ રસ માણો. પ્રાધાન્યતો યા નૃષ આમનંતી લીલાવતારાન પુરુષસ્ય ભુમ્ન આપીયતામ કર્ણકસ્યાય શોષાન અનુક્રમિષ્યેત ઇમાન સુપેશાન. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે ષષ્ઠોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.